અમદાવાદમાં જો તમે પ્રાઇમરી પ્રોપર્ટી બાય કરવા જઈ રહ્યા હો તો આ 3 બાબતનું ખાસ ધ્યાન રાખજો. ફર્સ્ટ છે લોકેશન. કેમ કે અત્યારના ટાઈમમાં અમદાવાદ 360 ડિગ્રી ડેવલપ તો થઈ રહ્યું છે. સર્ટન પોકેટ્સમાં ડ્યુ ટુ ધ કોમનવેલ્થ ગેમ્સ સારા એવા પ્રમાણમાં અમદાવાદ આવનારા 3-4 વર્ષમાં ડેવલપ થશે. પણ તમે જે લોકેશન ઉપર પ્રોપર્ટી બાય કરો છો ત્યાં લોકેશન ઉપર અત્યારનું કે ફ્યુચર ફોરકાસ્ટિંગનું ફ્યુચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કઈ રીતનું રહેશે, કઈ રીતના રોડ રસ્તા બેઝિક નેસેસિટી કઈ રીતની હશે એ તમારે જાણવી જરૂરી છે. કારણ કે સાવ અંડર ડેવલપ એરિયામાં જો તમે પ્રોપર્ટી બાય કરો અને એક્સપેક્ટ કરો કે અહીંયા સારું એવું પ્રમાણમાં એપ્રિસિએશન મળશે ડ્યુ ટુ ધ અમદાવાદ ગ્રો સ્ટોરી, તો એ તમારી ભૂલ છે. સેકન્ડ, ડેવલપર. અત્યારના ટાઈમમાં અમદાવાદમાં એન નંબર ઓફ ડેવલપર્સ છે. તો મેક શ્યોર કરો તમે જે ડેવલપર જોડે તમે પ્રોજેક્ટમાં પ્રોપર્ટી બાય કરો છો તો એ ડેવલપરનો પહેલાં ટ્રેક રેકોર્ડ ચેક કરો કે એ ડેવલપરે પાસ્ટમાં કેટલા પ્રોજેક્ટ કમ્પ્લીટ કરેલા છે અને ટાઈમલી કમ્પ્લીટ કર્યા છે કે નહીં, પજેશન કઈ રીતના આપ્યું છે, ઓન ટાઈમ છે કે પજેશનમાં ડીલે છે. જો તમારું પોતાનું ઘર હોય અને નવું તમે પ્રોપર્ટી બાય કરો છો તો વાંધો નથી કે તમે થોડો ઘણો સમય ઉપર નીચે થાય તો તમે ચલાવી શકો. પણ જો તમે રેન્ટ ઉપર રહો છો અને તમે ઈએમઆઈ ઉપર જો તમે પ્રોપર્ટી બાય કરો છો અને જો ડેવલપરનો ટ્રેક રેકોર્ડ ઓન પજેશન આપવાનો ના હોય ટાઈમલી, તો તમારા માટે એક ઈએમઆઈનું બર્ડન તો રહેશે, સાથે સાથે બીજું તમે રેન્ટ આપી રહ્યા છો એનું પણ બર્ડન વધતું જશે. થર્ડ પોઈન્ટ છે કે રેરા રજિસ્ટ્રેશન. તમે જે પણ પ્રોજેક્ટ બાય કરો છો એ પ્રોજેક્ટ રેરા રજિસ્ટર્ડ છે કે નહીં એ ચેક કરો. અનરજિસ્ટર્ડ પ્રોજેક્ટમાં મેક શ્યોર કરો કે તમે ઇન્વેસ્ટમેન્ટ ના કરો, કારણ કે રૂપિયા ફસાવાના ચાન્સીસ વધારે રહેશે. તો આ 3 બાબત સિવાય તમારા ધ્યાનમાં કોઈ બીજા પોઈન્ટ્સ આવતા હોય તો નીચે કોમેન્ટ કરીને મને જરૂર જણાવો.